ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચ 2024ના રોજ ગુજરાતના અમદાવાદમાં આયોજિત એક સમારોહમાં 85 કરોડ રૂપિયાથી અધિક લગભગ 6000 રેલવે પરિયોજનાઓના રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવ્યો। આ સમારોહમાં મોટા ભાગે અર્થાત દેશભરમાં 764 સ્થાન પર વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્ય આયોજિત કરવામાં આવ્યું, જેમાં દાહોદ લોકો મેન્યુફેક્ચરિંગ યુનિટનો શુભારંભ કરવામાં આવ્યો। સાથે જ દાહોદ વર્કશોપ પર આયોજિત આ કાર્યક્રમમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, કલેક્ટર યોગેશ નિરગુંડે, વર્કશોપના CWM વિનયકુમાર અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા। આપને જણાવી દઉં કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 એપ્રિલ 2019ના રોજ 9000 હોર્સ પાવર લોકો મટીયુ નિર્માણ માટે રોલિંગ સ્ટોક વર્કશોપ દાહોદને પસંદ કર્યું હતું। રિપોર્ટર નાગેશ્વર સેન, દાહોદ। જિલ્લા મથક અને પરેલ ઐતિહાસિક ભૂમિ પર આજે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી, વિશ્વના લોકપ્રિય પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે દાહોદના વિકાસની અંદર નવો ઐતિહાસિક વિક્રમ સ્થાપિત કરીને 85,000 કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પૈકી દાહોદ રેલ એન્જિન પ્રોજેક્ટના પ્રથમ ચરણનું એટલે કે 322 કરોડના પ્રથમ ચરણનું આજે લોકાર્પણ કર્યું છે। અને મોદી સાહેબના આપણે આભારી છે કે દાહોદ ફાટક મુક્ત બનાવવાનું કામ માન્ય મોદી સાહેબે કર્યું છે। દાહોદ મહત્વાકાંક્ષી જિલ્લો, દાહોદ શહેર સ્માર્ટ શહેર, દાહોદ અંડરબ્રિજ, ઓવરબ્રિજ, આઝાદીના લાંબા કાળ પછી દાહોદ અમૃત 2 રેલવે સ્ટેશન, દાહોદ લીમખેડા, દાહોદ FM રેડિયો, દાહોદમાં નર્મદાના નીર, કડાણાનું પાણી, એમ દાહોદનો વિકાસ, દાહોદનો આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય અને દાહોદનું સ્થળાંતર અટકે તે હેતુથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વ્યક્તિગત યોજનાઓ, સામૂહિક યોજનાઓ અંતર્ગત દાહોદ લોકસભાના વિકાસ માટે 41,000 કરોડ કરતાં વધુ કામો કેન્દ્ર સરકારે કાર્ય કર્યા છે। ત્યારે માન્ય મોદી સાહેબનો આ વિસ્તારના જનસેવક તરીકે દાહોદનો ઇતિહાસ, દાહોદનો વિકાસ અને દાહોદના વિકાસની અપેક્ષા દાહોદ લોકવાસીઓને વર્ષોથી હતી તે પૂર્ણ કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે। આવતીકાલે પણ બોરડી અને પીપલોદ બંને ઓવરબ્રિજ કે આઝાદીના આટલા લાંબા કાળ સુધી જે લોકોની મુશ્કેલી પડી છે, કામો થયા નથી, કામોનું પણ આવતીકાલે લગભગ અમે કરવા માટે જઈ રહ્યા છે। આજે માન્ય મોદી સાહેબનો આ વિસ્તારના જનસેવક તરીકે હું શીશ નમાવીને માન્ય મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ, ધન્યવાદ।